જય માતાજી બધાને। તો જો હું ઘરનું કામ કરીને ફ્રી થઈને ફ્રેશ થઈ ગઈ હતી, તો હવે માથામાં ગૂંચ કાઢવાની છે। હારું હાલો માથું ઓરી લઉં। પછી બપોર થતા થતા જો હું તો બેસી ગઈ છું જમવા। તો જમવામાં છે મગનું શાક છે, મોરા ભાત બનાવ્યા છે, રોટલી છે અને ચોખાની મમરી છે, થોડી સાબુદાણાની મમરી છે અને કાચી કેરી તો હમણાંથી આપણે ખૂટતી જ નથી। અને પછી જો મેં પગમાં જોયું તો મારા પગમાં વીછિયા પહેરાય છે ને એમાંથી એક વીછિયું તૂટી ગયું હતું। તો કાંઈ તૂટેલા તો કાંઈ પહેરાય નહીં, તો જો હું એને બદલાવી નાખું। તો પછી મેં જો એ બે પગમાંથી વીછિયા કાઢી નાખ્યા છે। એવા અસલના હતા, મને બહુ ગમતા હતા પણ તૂટી ગયું, તો હવે શું કરવું। પછી જો મેં મારો ખજાનો કાઢ્યો છે, તો એમાંથી જો આ વીછિયા રહ્યા ને એ નથી પહેરવાના, કેમ કે એ મારી નાની આંગળી છે ને પાતળી આંગળીમાં, તો એ નથી થતા, મોટા થાય છે। પછી જો મેં આવડી આ જોડી વીછિયાની લઈ લીધી છે। તો જો મેં આ વીછિયા પગમાં પહેરી લીધા છે। મને ઝાંઝીને વીછિયા બહુ ગમે પહેરવા। પછી જો બહુ જ ગરમી થતી હતી ને, તો મેં જરાક હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે। હમણાં ગરમીના તડકા બહુ જ પડે છે। પછી મારે બીજું કામ કરવાનું હતું। જો આ રાઈ જીરું ગામડેથી આવ્યું છે ને, તો અમે રાઈ તો હમી કરી નાખી છે, એમાં તો વાર નથી લાગી, પણ આ જીરું છે ને હમું કરવાનું છે ને એમાં બહુ જ ઝીણી ને મોટી કાંકરી બહુ જ છે, તો એને હમું કરતાં વાર લાગશે। પછી હાંજ પડતા પડતા જો તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું, પણ ગરમીને તડકા તો કાંઈ ઓછા થતા જ નથી। હવે વરસાદની તૈયારી થવા માંડી છે। પછી જો રોંઢો થતાં થતાં મેં તો લઈ લીધા કપડાં, સવારે ધોયા છે, સુકાઈ ગયા છે તો હકેલી નાખું। પછી જો વારુંનું ટાણું થઈ ગયું છે, તો તમે બધા આવી જાઓ વારું કરવા। તો અત્યારે છે રીંગણા બટેટાનું શાક છે, રોટલી છે અને આમાં દીદી જો ગુંદાનું આથણું દઈ ગઈ છે, અને ઢીંગુ પપ્પા જો છાશમાં બરફ નાખે છે, અને તમને બધાને કહે છે આવી જાઓ બરફ ખાવા। તો સારું હાલો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળી નેક્સ્ટ વિડીયોમાં, બાય।